શુભ સવાર. તમે જોઈ રહ્યા છો ગુજરાત શોર્ટ ન્યૂઝની મોર્નિંગ ટોપ હેડલાઇન્સ. ચાલો નજર કરીએ આજની સવારના મુખ્ય સમાચારથી. જૂનાગઢમાં માર્ગ પર વનરાજની શાહી ચાલ, વાહન વ્યવહાર વચ્ચેના દ્રશ્યો થયા વાયરલ. સિંહોને જોઈ વાહન ચાલકોએ વાહનો થંભાવ્યા. વનરાજની શાહી લટારનો વિડીયો બન્યો ચર્ચાનો વિષય. સુરતમાં હજીરા મગદલા હાઈવે પર ગંભીર અકસ્માત, ફાયર ફાઈટરની ગાડીમાં ટ્રક ઘૂસતા હડકંપ. અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાયો. ફાયર ટીમે કેબિન કાપી ચાલકનો સફળ બચાવ કર્યો. વડોદરાના ફતેગંજ બ્રિજ પર કોર્પોરેશનના ડમ્પરનો કહેર, 3 વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. સદનસીબે જાનહાનિ ટળી, વાહનોને ભારે નુકસાન. વાહન ચાલકોએ તંત્ર સમક્ષ સુરક્ષાની માંગ ઉઠાવી. રાજકોટમાં વરસાદની જોરદાર એન્ટ્રી, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. મેઘમહેરથી ખેતીને મળ્યો મોટો આધાર, વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન, પરીક્ષા પરિણામના પ્રશ્ને વિદ્યાર્થીઓનો ઉગ્ર અવાજ. હોસ્ટેલ સુવિધા સુધારવાની પણ ઉઠી માંગ. કુલપતિની ચેમ્બર બહાર રામધૂનથી નોંધાવ્યો વિરોધ. આ હતા આજની સવારના મુખ્ય સમાચાર. દિવસભરના દરેક અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાત શોર્ટ ન્યૂઝ સાથે.